એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની મોટી વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ગાંધીના ગુજરાતમાં જ દારૂની નદીઓ વહી રહી છે. જી હા, આજે આપણે વાત કરીશું સૌથી ધનિક ગામ એવા માધાપરની કે આ માધાપર ગામમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાઈ રહ્યો છે અને તેના માટે કેટલીય રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પોલીસ તેમજ અન્ય તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી. અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે સ્થાનિક વ્યક્તિ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે માધાપરમાં આવેલ કારી મોરી તળાવમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. હાથ મારો આખો વારી નાખ્યો, હાથ મચડી નાખ્યો. મારે કેને જઈને કેવું કે મને આવી તકલીફ છે. નથી ખોટે ખોટું દાદાગીરી કરે મારા છોકરા લઈને મારે ક્યાં જાવ, મારે પોતાનું મારું ઘરે મૂકીને મારે ક્યાં જવાનું છે. તમે મારી વાત નહીં સાંભળ. જણાવી રહ્યા છે કે અમે કેટલીય વાર પોલીસને રજૂઆત કરી છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરવાને બદલે સામેથી આવીને ઝઘડો કરી જાય છે. તેનો સ્પષ્ટ મતલબ થયો કે અહીં પોલીસના હપ્તા ચાલી રહ્યા છે, તેના કારણે જ તેઓ કોઈ કાર્યવાહી નથી કરતા. તેઓ જણાવી રહ્યા છે કે આ વિસ્તારમાં પાણીની તંગી છે, આથી પાણી ભરવા માટે બહાર જવું પડતું હોય છે અને જ્યારે દારૂ વેચવાવાળા બહાર બેઠા હોય છે ત્યારે તેમની સાથે રોજ ઝઘડાઓ થતા હોય છે. દારૂ વેચનારા લોકો પોતાની દાદાગીરી ચલાવી રહ્યા છે, તેના કારણે મહિલાઓને પાણી ભરવા જવું પણ અશક્ય બની ગયું છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરાય તેવી ત્યાંના સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં. શું નામ તમારું? મારું નામ સંજયભાઈ. સંજયભાઈ, શું ઘટના બની અને કઈ જગ્યા બની? અમારા કારીમોરી કસબા ગામે સાહેબ રહીએ છીએ અને આ કારણે અમારા પાણીનો જ્યારે પ્રોબ્લેમ છે નર્મદાનો, અમે નર્મદાનું પાણી ભરીને અમારું ઘર ચલાવી ખાઈએ છીએ. અને અહીંયા અમારા ગેરકાયદેસર દારૂ વેચાણ વધારે છે, દારૂ ઉતારે છે અને સાહેબ કાયદેસરની દાદાગીરી ઉપર આવી ગયા છે. અમારે પોતાના ઘર બહાર મૂકીને અમારે ભાગવું પડે. પાણી ભરવા જઈએ તો પાણી ભરવા ના દઈએ. કહેવા જઈએ તો કે અમે માધાપર પોલીસ ચોકીમાં પૂરેપૂરા હપ્તા ભરી હતી કે તારથી થાય કરી લે. અમે માધાપર પોલીસ ચોકીમાં જઈએ અમારી ફરિયાદ નથી લેતા સાહેબ અને અમને ખૂની માર મારે સાહેબ. અમે સાહેબ ખૂની માર મારે સાહેબ. હું મારું એક જ ઘર છે અને મારા 2 દીકરા છે, 1 દીકરી છે અને મારી ઘરને 4 ઓપરેશન વાળી છે. સાહેબ મારા હાથમાં પહેલેથી ફ્રેક્ચર છે 6. હવે સાહેબ હું એક માણસ આ લોકોને પોગી નથી શકતો અને મારું કોઈ ફરિયાદ સાંભળતા નથી તો મારે ક્યાં જાઉં? તમે માધાપર પોલીસ સ્ટેશન ગયા તમે? હા, અમે ગયા હતા માધાપર પોલીસ ચોકી અમે ગયા હતા અને અમે બપોટાણે ગયા હતા પણ 4 વાગે આવ્યા. એટલે એક રમેશભાઈને લઈ ગયા એને બેસાડી રાખ્યો. 3 જણા પછી મને પાછો આવી મને ઘરે મારી ગયા. છતાં અમે પોલીસ ચોકી ગયા તો એ પોલીસવાળા એમને ત્યાં રાખીને મને કે હાલ તું જવા દઈ ગયા, અમે જવા દઈએ તારા ઘરે જવા દઈએ, ત્યાં શું લેવા રહે? સાહેબ મારું ઘર છે અહીંયા કારણે હું મારા ઘરે ના રહું મેં કીધું. તો સાહેબ એ આ લોકો કોઈ અમારું કોઈ સાંભળતા નથી. અમે ક્યાં જઈએ નથી સાંભળતા, હપ્તા ખાઈ જઈએ. એવું તમને કોને કીધું? એવું પોતે કહે છે.
અને સાહેબ કાયદેસર અહીંયા આવે છે, કાંઈ નથી કરતા. આટલા 2-3 વર્ષથી આ કાયદેસર દારૂની ભઠ્ઠીઓ ગરાય છે, કાયદેસર આ લોકોનો દારૂના કારોબાર હાલે, તો શું છે માથા પર પોલીસમાં ખબર નહીં હોય, જાણ નહીં હોય કોઈને. કયા કાયદો છે નદીમાં ભઠ્ઠા હાલે દારૂના, એ સાહેબ એટલું કાંઈ નહીં કહી શકતા હોય. પીવાનું પાણી પીવા બે કેરબા નથી દેતા અમને. અમારા ઘરે પાણીના અમારા ઘરે પાણી ઘરવાળાની અમારા ઘરે સાહેબ પાણીનો જયારે પ્રોબ્લેમ છે, ટેન્કર મંગાવ્યું તો કે પાણીનું ટાંકું હતો કે અમે આવી ટાંકીમાં અમે પાણી ના ઠલાવીએ. અમારે સાહેબ પાણી ટાંકી બધી ખાલી પડી છે. અને સાહેબ અમે જંપી ચીચોડાનો ધંધો છે અમારો. અમે બપોરના જઈએ, સાંજે 12-1 વાગે ઘરે આવીએ, પાણીનો પ્રોબ્લેમ હોય. આ લોકો 48 કલાક દારૂની ભઠ્ઠીઓ ગાતા હોય સાહેબ, તો અમારે કેવી રીતે પાણી ભરવું? અમારી દીકરીઓ જાય, અમારી બાયડીઓ જાય તો નાગા થઈને ઊભા હોય, તો અમારે પાણી કેવી રીતે ભરવું? હું જાઉં તો મારા સામે દાદાગીરી કરે. કેવા જઈએ તો એ લોકોના 20-25-50 ઘર છે, અમારું એક ને એક ઘર છે, મારે ક્યાં જવું?